વિસ્તારની અંદર એમએલએ ગુજરાત લખેલી એક ઇનોવા ગાડી ફરે છે, જેની આજુબાજુ પોલીસના માણસો પણ છે અને એ લોકો આ વિસ્તારની અંદર અલગ અલગ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરવા માટેની ધાકધમકી આપે છે। એમએલએ ગુજરાત લખેલી ગાડીની અંદર કોઈ પણ પ્રકારનો સંદિગ્ધ પદાર્થ હોય તો ચૂંટણી કરાવતા તંત્રની શ્રેષ્ઠ ફરજ એ બને છે કે એમાં શું છે એ ખાતરી કરવી જોઈએ, કારણ કે આ વિસ્તાર બોર્ડર ઉપર આવેલો વિસ્તાર છે। એની અંદર શસ્ત્રો પણ હોઈ શકે, પૈસા પણ હોઈ શકે। ઉત્તરપટ્ટીનો જે વિસ્તાર છે એ રાજસ્થાનને અડીને આવેલો છે, તો એમાં દારૂ પણ હોઈ શકે અને ગુજરાતની અંદર મોટી માત્રામાં દારૂ પકડાય છે। સમગ્ર ઘટનાથી એમને મેં વાકેફ કરેલા અને તાત્કાલિક ધોરણે આ અંગે જરૂરી તપાસ કરી અને ઘટતી કાર્યવાહી કરવા માટેનું કરેલું। આખી રાત વીતી ગઈ, અમે ફિલ્ડમાં હતા, તેમ છતાં એમના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહીં। કોંગ્રેસ હાર ભાળી ગઈ છે એટલે આવા આક્ષેપો કરે છે। બાકી આ વિસ્તારમાં કોઈ પણ અત્યારે આ વિસ્તાર બહારનું કોઈ વિસ્તારમાં રોકાયેલું નથી અને આગામી સમયમાં કદાચ કોંગ્રેસ હાર ભાળશે એટલે આનાથી પણ કદાચ અનેક પ્રકારના બીજા તર્ક વિતર્કો ઉભા કરશે। ધારાસભ્યની વાત કરીએ તો અહીંયા આ વિસ્તારમાં એક ધારાસભ્ય તરીકેની બોર્ડ લગાવીને કોઈ ગાડી ફરતી હોય તેનાથી સાબિત નથી થતું કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એવું, કે એનાથી પ્રૂફ આપણે નથી કરી શકતા।